આપણે તો ભેગું શું આવશે? જેટલું ધન ભેગું કર્યું એ બધું ભેગું આવશે. આમાંથી કશું નહીં આવે સાહેબ. હજી સુધીમાં મેં ક્યારેય જોયું નથી કે મોટામાં મોટો ધનવાનનો કોઈ માણસ, કોઈ પુરુષ, કોઈ યુવાન, કોઈ સ્ત્રી હોસ્પિટલની અંદર મૃત્યુ પામે અને એની પાસે સારામાં સારી મોટામાં મોટી ગાડી હોય, મોંઘી કાર હોય, પણ ક્યારેય મેં સાંભળ્યું નથી કે હોસ્પિટલમાં મૃત્યુ પામેલા એના પોતાના જ પરિવારજનના શબને એની ગાડીમાં લાવે. નહીં નહીં, શબવાહિની બાંધી લ્યો ને ભાઈ. કારણ ત્યાં સંબંધ પૂરો થયો. એક જીવ નીકળી જાય એટલે આ શરીર સાથે આપણો સંબંધ પૂરો થઈ જાય. આપણે તરત ડરીએ, હવે શબને આપણી ગાડીમાં ન લઈ જવાય. એ શબ થઈ ગયું, કારણ એમાંથી જીવ નીકળી ગયો, પરમાત્મા નીકળી ગયો, અંશી નીકળી ગયો છે. ક્યારે હજી સુધીમાં કોઈ મોટી કારમાં આપણે એને લાવ્યા હોય આવું બન્યું જ નથી. બસ એના માટે શબવાહિની બાંધી લ્યો, શબવાહિની બંધાઈ જાય. અરે એને ક્યાં કરો છો? ઘરે આવશો, ઘરે આવ્યા બાદ એને પલંગ ઉપર નહીં સુવાડે, એને ગાદી ઉપર નહીં સુવાડે, જમીન ઉપર ગાયના છાણનું લીપન કરી અને ત્યાં સુવાડી દેશે. કારણ હવે આને પલંગમાં ન સુવાડાય. અને જો એને પલંગમાં સુવાડો અને પછી પલંગ તમારા ઘરમાં રહે, તમારા ઘરની એક પણ વ્યક્તિ પલંગમાં ન સુવે કોઈ દી. કારણ આમાં એ શબ હુવાર્યું હતું, એટલા ડરે. સાંજના સમયે મૃત્યુ થયું હોય ને કદાચ આખી રાત શબને ઘરમાં રાખવાનું થાય ને, તો એ જ શબ જે બાપ છે એ બાપનો સગો દીકરો આખી રાત શબ પાસે ન બેસે, ડરે. એ પત્ની પણ ન આવે, ડરે. કારણ હવે અમારો સંબંધ પૂરો થયો છે. સંબંધ જીવ સાથે હોય છે સાહેબ. રડે ખરા, પણ કોના માટે રડે છે હજી આ જગતના કોઈ માણસને ખબર નથી પડી. ક્યારે તમે જો માણસ મૃત્યુ પામે ત્યારે રડો છો, શું કામ રડો છો? કોના માટે રડો છો? જો તમે જીવ માટે રડતા હોય તો જીવને તમે કોઈ દિવસ જોયો નથી તો એના માટે શું કામ રડો છો? જેને તમે જોયો જ નથી એના માટે શા માટે રડો છો? અને જો તમે શરીર માટે રડતા હોય તો શરીર તો હજી અહીંયા પડ્યું છે તો એના માટે રોવું મિથ્યા છે. શા માટે રડો છો? કોઈને ખબર નથી હજી શું કામ રડે છે માણસ. કોના માટે રડે છે એ નથી ખબર. જીવ માટે કે શરીર માટે? ભગવાને સુંદર મજાનો આ દેહ આપ્યો, આ દેહને સાર્થક બનાવજો બાપ. નહીં ગાડીમાં દેહને લાવે, અરે ઘરે આવીને કદાચ હાથમાં વીંટીઓ રહી ગઈ હશે, બધી વીંટીઓ કાઢશે, એમાંની એક વીંટી કદાચ આંગળી ફૂલી ગઈ હશે ને વીંટી નહીં નીકળે ને તો વીંટી કાપી લેશે. હવે બાપુજી નો વાગે, કાઢી લ્યો. એ કાપીને કાઢી લેશે, જવા નહીં દે. અને પછી એના મોઢામાં હરિદ્વારથી 10 રૂપિયાની 3 પવિત્રી લાવ્યા હોય, ઈતરામાનો કવડો મૂકે, આ પવિત્રી લ્યો. આટલો જીવ આપણો હાલે. હજી સુધીમાં મેં નથી જોયું ક્યાંય કે કોઈના મોઢાની અંદર ક્યારેય સોનાની વીંટી કોઈ મૂકી હોય. ત્યાં ત્રાંબાનો જ કવડો, ત્રાંબુ જ પવિત્ર, બીજું કઈ પવિત્ર જ નહીં. ન જવા દઈએ. પહેરલા કપડા કાઢી લઈએ, નવું ખાપણ ઓઢાડી દઈએ. ક્યાં સુધી? સ્મશાન સુધી. સ્મશાને જઈને ખાપણ પણ કાઢી લઈએ છે. કંઈ ભેગું નથી લઈ જવા દેતા. ભેગું આવશે તો માત્ર તમારું કરેલું સત્કીર્તન, તમારું કરેલું સત્કર્મ આવશે, તમારું કરેલું પુણ્યનું ભાથું ભેગું આવશે. બાકી કશું તમારી સાથે નહીં આવે આ જગતમાંથી. મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તલભારયંત, કાળે સગું નહીં કોયનું રે, એમાં તારું નથી તલભારયંત, કાળે સગું નથી કોયનું રે. અંતકાળે કોઈ સગું નથી. મારું મારું કઈ બધું ભેગું કરશો પણ બધું અહીંયા જ પડ્યું રહેશે. કોઈ દીકરાઓ સાથે નહીં આપે. અને જો મારું હોય ને એ સાથે આવે સાહેબ. આ શરીર ગમે તેટલું રૂપાળું હશે પણ ક્યારેય કોઈ ઘરમાં નહીં રાખે.
કોઈ દીકરો એમ નહીં કે મારા પપ્પા મને બહુ વાલા હતા, બેદી ભલે ઘર માર્યું સબ નહીં, જવા દો. હવે પતી ગયો સંબંધ અને 5 દિવસ શોક રાખશે અને વળી પાછા મિષ્ટાન ખાઈને ભૂલી જશે. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. 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 તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. આ કાયામાંથી હંસનો રે ઓ ચિંતાનો ઉડી જશે. ક્યારે આ હંસલો વયો જાશે એનો કોઈ ભરોસો નથી સાહેબ. માટે તમે ભાથું ભેંગું બાંધી લેજો. પછી મેં ગઈકાલે વાત કરી હતી એમ કે કદાચ પછી મર્યા પછી એ આપણા સંતાનો પાછળથી કૂતરાઓને ગાંઠિયા ખવડાવે એ આપણને મળે કે ન મળે કોને ખબર છે. એમ ના કરતા તમારી જાતે જ ભાથું બાંધતા જાજો. અહીંથી 200-500 કિલોમીટર દૂર જઈએ ને તો એ રસ્તામાં હોટલો આવે, અન્ય ઊભા રહીએ ચા નાસ્તો કરીએ, જમીએ. કારણ આપણને ખબર છે કે અહીંયા હોટલ આવશે એટલે ભાતું નથી બાંધતા આપણે. હવે થેપલા બંધ થઈ ગયા લેવાના, નહીં તો બાર ગામ જવાનું થયું નથી ને કાંઈ થેપલા બનાવ્યા નથી. થેપલા અથાણા ગોળ છાશ હોય, બીજું જોઈએ હું. પણ હવે આપણને ખબર છે કે રસ્તામાં સારી સારી હોટલો આવે છે એટલે આપણે એ ભાતા કરી દીધા બંધ. હવે તો ન્યા ડાયરેક્ટ જમી લેવાય ને ગરમા ગરમ, ભલે ને થોડા પૈસા દેવા પડે. એ ખબર છે કે અહીંયા રસ્તામાં હોટલ આવે છે, પણ ઉપર જવામાં એટલા કિલોમીટરની મુસાફરી છે એ હજી ખબર નથી. બહુ લાંબી છે એટલી ખબર છે, પણ હજી ગયા એને કોઈએ કીધું નથી કે આટલા કિલોમીટર પછી હોટલ આવશે. કોઈનો ફોન હજી આવ્યો નથી કે આટલા કિલોમીટર પછી હોટલ આવશે. તો પછી રસ્તામાં ભૂખ લાગશે તો શું કરશો? એના કરતા ભાથું ભેગું બાંધતા જાજો. તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લેને ભવનું ભાથું. રૂડો મન ખોરે બાંધી લેને ભવનું ભાથું. તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લેને ભવનું ભાથું. તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લેને ભવનું ભાથું. થાને કૃષ્ણ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશે. થાને કૃષ્ણ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે. કોને ખબર છે કાલ સવારે શું થશે? કાલ સવારના સત્રમાં આપણે આવીને અહીંયા કથા સાંભળશું કે નહીં સાંભળીએ કોને ખબર છે? સવારે ઉઠી જાવું એ હજી ભગવાનના હાથમાં છે. એ ઉઠાડે તો ઉઠીએ, નહીં તો શું ઉઠીએ?
પણ એ ઉઠાડશે જ નહીં તો શું કરશો? એના કરતા સવારમાં વહેલું નીકળવાનું થાય એટલે શિરામણ કરાય હોતે એટલે ભાતું ભેગું બાંધતા જાજો અત્યારથી. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. તો આપણે તો કાળા માથાના મનુષ્યો છીએ. સુખદેવજી મહારાજ કહે છે, રાજા જેનું મૃત્યુ નજીક આવે એને ભગવાનનું યજન કરવું જોઈએ. બીજા જે શ્રોતાઓ બેઠા હતા એને વાત કરી, બાપજી મહારાજ આને તો ખબર છે કે આજથી 7મે દિવસે એનું મૃત્યુ છે, નજીક છે, પણ જેને ખબર નથી એને. પરીક્ષિતની આવરદા બંધાઈ ગઈ હતી 7 દિવસની કે આજથી 7મે દિવસે જ તારું મૃત્યુ થાય, ત્યાર પહેલા ન થાય. જ્યારે આપણી આવરદા આપણને ખબર નથી કેટલી આવરદા બાકી છે, પણ એક વાત નક્કી છે કે પરીક્ષિતનું મૃત્યુ 7મે દિવસે હતું અને આપણું મૃત્યુ 7 દિવસમાં છે. પરીક્ષિતનું મૃત્યુ 7મે દિવસે હતું, આપણું મૃત્યુ 7 દિવસમાં. પ્રાથમિક શાળામાં ગુજરાતીમાં કવિતા આવતી, રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, બુધ ચોથો, ગુરુ 5મો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો, છેલ્લો વાર ગણાય. આમ કરીને અઠવાડિયું 7 વારનું થાય. 7 જ દિવસમાં મૃત્યુ છે. કોઈક સોમવારે જાહે, કોઈક મંગળવારે ટપકી જાહે. જવાનું બધાની વાત નક્કી છે. કોક જાહે, કોક મળશે, કોક મૃત્યુ પામશે, કોક મળશે, કોક વિખૂટો પડશે. બધાનું થવાનું છે સાહેબ. કારણ આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ચાલ્યો જાશે. કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ચાલ્યો જશે. માટે પરમાત્મામય જીવન બનાવજો. પુત્ર પૌત્રાદિક સંપદામાં આસક્ત બની અને જીવન વ્યર્થ ન કરશો. કારણ આ સ્વરૂપ છે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ચિદાનંદ રૂપ છે આ સાહેબ, શિવનું અંશ છે. માટે જેણે પણ ભગવાને જીવાત્મા પ્રત્યેનો અધિકાર આપ્યો છે, માણસ હર હંમેશા ભગવાનનું યજન કરજો, પરમાત્માનું રટન કરજો. ત્યારબાદ ભાગવતનો આરંભ થયો. વર્ણ વ્યવસ્થાની વાત બતાવી, આ જગતના નિર્માણની કથા બતાવી, ભગવાનના આ વિરાટ સ્વરૂપ છે આ જગત, એની વાત બતાવી. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજા આ જગતમાં દરેક જીવાત્માને મુક્તિ મળવાની છે. કોઈને આજ મળશે, કોઈને કાલ મળશે, કોઈકને આ જન્મે મળશે, કોઈકને બીજા જન્મે મળશે. મુક્તિના 2 પ્રકારો છે. કોને કેવી મુક્તિ લેવી એ નક્કી તમારે કરવાનું છે. એક સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ, 2 પ્રકારની મુક્તિ છે. જો આને આપણી તમારી ભાષામાં સમજાવું તો મુસાફરી કરવાની વાત નક્કી છે, મરવાનું છે નક્કી છે. એટલે મુસાફરી કરવાની વાત નક્કી છે. હવે મુસાફરી શેમાં કરવી એ નક્કી તમારે કરવાનું. પ્લેનમાં કરવી છે કે ટ્રેનમાં? પ્લેનમાં કરવી છે તો સુરતથી બેહો સીધા દિલ્હી, આ પ્લેન મુસાફરી, આ સદ્યો મુક્તિ. સુરતથી બેસો અને દિલ્હી જાઓ, પણ વચ્ચેમાં બધા સ્ટેશન લેતા જાય, અંકલેશ્વર ને ભરૂચ ને નડિયાદ ને વડોદરા બધું લેતું જાય. આ ક્રમ મુક્તિ, ટ્રેન મુસાફરી. પ્લેનમાં બેસશો જલ્દી પહોંચશો, ભાડું વધારે થાય. ટ્રેનમાં બેસશો ભાડું ઓછું થાય, મોડા પૂગશો. નક્કી તમારે કરવાનું છે. એક પછી એક સ્ટેશન લઈને જવું છે. દિલ્હી જાશો એ વાત નક્કી છે. દરેકે દરેક જીવાત્માને ભગવાને વરદાન આપ્યું છે કે તને હું મુક્તિ કરીશ, તને મોક્ષ આપીશ. આ વાત નક્કી છે. પણ કેવી રીતે મોક્ષ મેળવવો એ તારે નક્કી કરવાનું છે. ટ્રેનમાં બેવું છે કે પ્લેનમાં? મનુષ્ય અવતાર પૂરો થાય એટલે સીધી જ મુક્તિ, એ તારા હાથમાં છે. મનુષ્ય અવતાર પૂરો થાય પછી પશુ યોનિમાં પતંગા બનવાનું, કીડા બનવાનું, મકોડા બનવાનું, આ નક્કી તારે કરવાનું છે. ક્રમ મુક્તિ જોઈએ છે કે સદ્યો મુક્તિ? જો સદ્યો મુક્તિ જોતી હશે તો ભગવાનના નામનું નાણું ખર્ચવું પડશે સાહેબ. ભગવાનના નામની ટિકિટ લેવી પડશે. અને ક્રમ મુક્તિ જોતી હશે તો થોડી ઘણી લેશો તો હાલશે, વાંધો નહીં આવે. એટલે મનુષ્ય અવતાર પૂરો થાય અને જેને જેને ડાયરેક્ટ મુક્તિ કેળવી છે એ આ 7 દિવસમાં મન ભરીને નાચી લેજો. કદાચ હારે કનૈયો નાચી લઈ અને હારે લેતો જાય, બાવડું પકડતો જાય. ભાવથી સબ નાચી લેજો બાપ, ગાઈ લેજો કૃષ્ણના ગીતને.
અને આપણે ગાવા માટે તો અહીંયા બેઠા છે, બીજું શું કરીશું એને? કથાઓ સાંભળીને આનંદ કરીશું અને નાચી કૂદીને આનંદ કરી અને પરમાનંદની અનુભૂતિ કરીશું. ઘણા લોકો હોય, હમણાં જોતો હોઉં ને કથામાં, હું અહીં નાચવાનું કહું ને એટલે 50% લોકો તો માંડ ઉભા થાય, ક્યારેક ક્યારેક 30% થાય, 50%ની ઉપર તો ક્યારેય ગયા જ નથી કોઈ. એ વિચાર કરે કે આપણે ઉભા થાવું ને નહીં, કદાચ કોઈક બાજુવાળો કે આને ભક્તિ સમરા કાઢી ગઈ. એલા ઈ ભલે કે બોલવા વાળા બોલ્યા કરશે, તું તારું વિચાર, તું તારું જો. અને નરસૈયો કહે છે, હરીને ભજતા હજી સુધી કોઈની લાજ જતા દીઠી નથી. હરીને ભજતા સુધી કોઈની લાજ જતા દીઠી નથી. જેણે જેણે હરીને ભજ્યા છે એમાં ક્યાં કોઈની લાજ ગઈ છે સાહેબ? એમાં લાજ ન જાય, એમાં તો પોઠો પડીને ભાગે. જેને જેને હરીને ભજ્યા છે એમાં આપણી લાજ નહીં જાય, લાજ હરીની જશે. નરસૈયો કહે છે કે એ કનૈયા, આ કામ મારું નહીં, આ કામ તારું છે. અને જો તું નહીં આવે તો લાજ મારી નહીં જાય, લાજ તારી જશે. બધાય કહેશે કે તો તને નરસૈયો માને છે, આ લાજ તારી ગઈ. માટે કનૈયા કામ તું કરજે, મારી આ જવાબદારી નથી, જવાબદારી તારી છે. અને જ્યારે આવું તમે ભાવ રાખો ત્યારે કૃષ્ણ આવી અને તમારા કામ કરી જાય. ચાહે પછી એ નરસિંહ મહેતાના પિતાશ્રીનું શ્રાદ્ધ હોય તો ભલે, અને કુંવરબાઈનું મામેરું લઈને જવાનું હોય અને એમાં પથ્થરો હોનામાં મૂકવાનો હોય તો ભલે સાહેબ. એ કામ કરી જાય છે. પણ જેને હરીને ભજ્યા છે એના કામ થયા છે. અરે કૃષ્ણ, કદાચ મને તો નવાઈ એ વાતની લાગે છે, આપણે કૃષ્ણને એકને જ માત્ર ને માત્ર પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ. માત્ર પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ એક જ છે, બાકીના બધા અર્ધનારીશ્વર છે. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. આજનો પુરુષ પણ અર્ધનારીશ્વર છે, કળિયુગનો પુરુષ પણ અર્ધનારી છે. આ પૂર્ણ પુરુષ છે. કદાચ નરસિંહ મહેતાનું રૂપ લઈને જાય એમાં નવાઈ નથી. કદાચ મીરાબાઈના ઝેર પીવા જાય એમાં નવાઈ નથી. શામળસો શેઠ બની જાય એમાં નવાઈ નથી. નવાઈ તો ન્યા છે કે સકુબાઈના ઘરના છાણ વસદા કરવા માટે થઈ અને જેને પૂર્ણ પુરુષોત્તમ કીધો છે એ બાઈનું રૂપ લઈને જાય, સ્ત્રી બનીને જાય અને સકુબાઈને કહે, સકુબાઈ તમે જાત્રા કરો, ઘરના છાણ વસદા અમે કરશું સાહેબ. આ સ્ત્રી બનીને જાય છે. વવારું થઈને વાલો આવ્યો, કરવા ઘરના કામ, લીધા સકુબાઈના રૂપ. એ સકુબાઈનું રૂપ લઈને ધરીને આવે, કારણ ભગવાનની ભક્તિમાં એને સકુબાઈને ભાવ જાગ્યો. જ્યાં સુધી ભગવાનની ભક્તિમાં તમને ભાવ નહીં જાગે ત્યાં સુધી પરમાત્મા તમારું કામ નહીં કરે સાહેબ.